જો આવું કંઈક છે, જો ચકડોળ અત્યારે દેખાઈ રહ્યો છે રાઈટનો. અને આ સાઈડ છે ને જ્યાં નાની નાની રાઈડો બધી આવી ગઈ છે, અલગ અલગ જ બધી. જો બધી રાઈડો ને જો નવીન નવીન આવી છે, અલગ અલગ. સિંહ દેખાય છે, જો સિંહ. જે મસ્ત મજાના ફૂલ છે. પછી અહીંયા જો પરબધામ નો બોર્ડ માર્યો છે, તેમજ અહીં સેવાદાસ બાપુ નો જો બોર્ડ માર્યો છે. ને બહુ મોટો આખો બધો છે ને, જો આ સંતવાણી નો આખો બોર્ડ છે, બહુ મોટું હોય. જો આ બધું તમે જોઈ શકો છો. તારીખ 15/7/2026 ના જેટલા કલાકારો છે તેનું જે લિસ્ટ છે આખું. આ રાત્રિના જે કલાકારો છે તેનું લિસ્ટ છે. પછી જો અહીંયા છે દિવસ, તો દિવસના કેટલા કલાકારો છે 15 તારીખના. જો માં તમને આપણે બતાવીશું. જો લાઇટિંગ નું કામ જો ચાલી રહ્યું છે, જો ઉપર તમે જોઈ શકો છો. જો તો હેલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં આવીશું. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાતના પરબધામ ની અંદર આવી ગયા છે, રાત ઉપર. કેમ કે આપણે દિવસના તો ઘણા બધા વ્લોગ બનાવ્યો, કીધું રાતનો માહોલ છે તે કેવો હોય તે આપણે કઈ પાર્ટ નથી બનાવતા. આવી ગયા છીએ આપણે પરબધામ ની અંદર. અત્યારે નાઇટ અત્યારે થઈ ગયા છે, રાતના 9:30 થઈ ગયા છે. આપણે ઘરેથી જમી કાઢીને મસ્ત મજાને આવી ગયા છે પરબધામ અંદર. હવે રાતનું અત્યારનું જે ડેકોરેશન, જે લાઇટિંગ, ચકડોળ ને અંદરનું મંદિરનું તે કેવું દેખાઈ રહ્યું છે બધું આપણે બતાવવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને આપણી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફટાફટ છે આખું પરબધામ છે તે તમને નાઇટનું વિઝિટ કરાવી નાખીએ. મિત્રો ગ્રાઉન્ડ જોઈ શકો છો. મિત્રો જો આપણે પરબધામ ની અંદર અત્યારે પહોંચી ગયા છીએ. જો અહીંયા મસ્ત મજાનું મંદિર આવેલું છે. અત્યારે છે ને જો ખૂબ જ ટ્રાફિક છે. જો અત્યારે ઘણી બધી ટ્રાફિક છે. જો શ્રદ્ધાળુ મિત્રો છે રાતના વધારે આવતા હોય છે. બાકી આસલા શું કે આશીષ બૂમ બૂમ ટેણેવ બૂમ બૂમ ટેણેવ. હા, અને ઓલી બાજુ છે ને જો બધું આ બધું નવું નવું થઈ ગયું છે. પછી રાઇટ્સ નું બધું કેવું છે, રાતનું દેખાય છે તે આપણે ત્યાં જઈને જોઈ. સ્ટેજ પ્રોગ્રામ ની અંદર લાઇટિંગ કેવું છે તે બધું જોઈને મંદિર અંદર જઈ ત્યાંનો માહોલ આપણે જોઈ નથી રાતની અંદર. ચાલો જઈએ ફટાફટ. બૂમ બૂમ ટેણાવ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન મિત્રો. ચાલો તો મિત્રો અત્યારે પરબધામમાં જે કૃષિ મેળો એક યોજાવાનો હતો, જે આપણે વ્લોગની અંદર વાત નહોતી કરી, પણ અત્યારે આવ્યા ને તે આપણને ખબર પડી. તે જો એની તૈયારીઓ છે તે ચાલુ થઈ ગઈ છે. જો આવું બધું સ્ટેજ જેવું છે ને મસ્ત મજાનું જે બધું ગોઠવાઈ રહ્યું છે. જે કૃષિ મેળો જે આપણે આ વખતે યોજાવાનો છે પરબધામ ની અંદર, જો આવું બધું મસ્ત મજાનું જો અત્યારે ગોઠવાઈ રહ્યું છે. આ વસ્તુ એક છે તે નવીન વ્લોગ ની અંદર નવીન આવ્યું છે. કેમ કે આ હજી ટૂંક જ સમય 1 કે 2 દિવસમાં આ બધું તૈયાર થઈ રહ્યું છે, એટલે હજી તો કામ બધું બાકી છે. તો ચાલો ફટાફટ હવે રાઇટ્સ તરફ જઈ અને ત્યાં અત્યારે લાઇટિંગ છે શું છે તેનો માહોલ રાતનો બતાવીએ. તો મિત્રો આવી ગયા હતા આપણે રાઇટ્સ તરફ. જો રાતનો અંદર તો અહીં કે લાઇટિંગ નું કામ છે તે હજી નથી કઈ થયેલું. બાકી અત્યારે રાઈડો છે ને નાની નાની મોટી મોટી ઘણી બધી મસ્ત મજાની આવી ગઈ છે. તો આપણે ફટાફટ છે ને તમને રાતનો માહોલ આખો રાઈડ ને બતાવીએ. જો આવું કંઈક છે, જો ચકડોળ અત્યારે દેખાઈ રહ્યું છે રાતનો. બાકી જો આ બ્રેક ડાન્સ ને એવું બધું છે, તેમજ જો અહીં નાવડી છે, આ બધું બ્રેક ડાન્સ ને તે બધું છે. અને આ સાઈડ છે ને જ્યાં નાની નાની રાઈડો બધી આવી ગઈ છે, અલગ અલગ જ બધી. જો બધી રાઈડો ને જો નવીન નવીન આવી છે, અલગ અલગ. અમુક તો જો હજી પેક છે. અને જો ઓલી બાજુ આપણે જો ઓલી વાત તમને કરી તો જો બધું ફિટિંગ પણ થઈ ગયું છે મસ્ત મજાનું. અહીંયા જો એક રાઈડ છે તે પણ ફિટિંગ થઈ ગઈ છે. બાકી આ છે ને કંઈક નવીન રાઈડ છે. જો સિંહ દેખાય છે, જો સિંહ. कौन है ये लोग, कहां से आते हैं? આ રાઈડ આપણે નવીન છે. અહીંયા કંઈક છે. બાકી આશીષભાઈ આવી ગયા છે. જલપરી ક્યાં હાલો. આ બધું હાલ આ જાજી રાઈડો છે ને જે બધી પેક છે. બાકી રાઈડો બધી નવીન નવીન જ આવી છે. જે બધી રાઈડો છે ને નાની નાની હતું નહીં આપણે, પણ આ બધું નવીન આવી ગયું છે. જો આ મસ્ત મજા, જે છોટા બી મારું જે હતું તે જો ફિટિંગ થઈ ગયું છે. બાકી હાઈ ક્લાસ મસ્ત મજાનું જો મસ્ત ગાડી દેખાઈ રહી છે. આ છે જે પ્લેન, બધા પ્લેન છે, પ્લેન. એટલે આ નાનું હુડકું જો એ પણ આવી ગયું છે. જો બાકી ઓલી બાજુ કઈક રાઈડું છે. બાકી આ જો ચકડોળ ને એ બધું છે. આમ જો ઘણી બધી રાઈડું છે. તો ચાલો આપણે એ સાઈડ જઈએ, એ પણ તમને બતાવી દઈએ. પણ જો અહીંયા વાયરિંગ છે એટલે બધું ધ્યાન રાખ. આ જે છે ને એ ઓલા જમ્પિંગ નાના છોકરાઓના ફુગા હાથે જમ્પ કરવાના હોય તે છે. બાકી જો અહીંયા 4 વ્હીલ છે નાના છોકરાઓ માટેની રાઈડ્સ.
જલપરી છે ને ઓલી સાઈડ છે. જો આવું કઈક અત્યારે રાતનો માહોલ દેખાઈ રહ્યો છે. જો ઓલી બાજુ પણ રાઈડું છે. આ કઈક રાઈડ છે ये देख શું છે मौत का खेल। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। मौत का खेल देख सकते हैं. इसमें तेरा भाई जाएंगे क्या बाइक लेके पाटली। રાતની તો મિત્રો જો અહીં વાત કરી તો હજી 2 કે 3 દિવસની લગભગ લાઇટિંગ ની વાર લાગી એમ છે. બાકી છે ને અહીંયા લાઇટ અત્યારે કઈ છે નહીં. તો આવો કઈક અત્યારે જે રાઇડ્સ નો રાતનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. આપણે દિવસના ફરી પાછા આવી જવાના છે, કેમ કે રાઇડો આવી ગઈ છે નવી નવી મસ્ત મજાની ઘણી બધી, તે પણ બતાવીશું. બાકી અત્યારે જલપરી ને તે બધું છે તો રાતનું લગભગ અત્યારે કોઈ વસ્તુ દેખાતી નથી લાઇટના કારણે. લાઇટ નથી એટલે બધું કામકાજ બંધ છે. એવું છે અત્યારે પરબધામ નું. જો અત્યારનો કઈક માહોલ રાતનો જે બધું હે ને લાઇટિંગ હજી કમ્પ્લીટ થવાની બાકી છે. બાકી જો આ સાઈડ છે જલપરી નું બધું હોય પણ રાતનું બધું બંધ છે. બાકી જો આવો કઈક રાતનો વ્યૂ આવી રહ્યો છે. જો લાઇટ વિનાનું તો શું મજા આવે. ચાલો ફટાફટ હવે આપણે પણ જઈએ સ્ટેજ તરફ. ત્યાં તો લાઇટું ને એવું બધું કામ ચાલી જ રહ્યું છે, તે આપણે તમને બતાવીએ સ્ટેજ પ્રોગ્રામમાં સીધા. મિત્રો આવી ગયા છે જલપરી ની અંદર. જલપરી કઈ આવી નથી. જો હજી એવું ને એવું છે બધું. જો ખાલી છે ને એક કાચનું બોક્સ મૂકી દીધું છે જો આખે આખું. બાકી જલપરી આવી નથી ને આ અમારા ભાઈ છે ને ધરાહાર અમને લઈ આવ. મારે જલપરી जलपरी है नहीं, जलपरी नहीं, ये तो जलपरा है। જોઈ લીધી આવે ને એટલે પકડીને માર જલપરી જોઈ લીધી. જો આ રહ્યો જલપરો। જલપરો આવી ગયો. જલપરો ये जलपरी नहीं है तो जलपरा है। ये जलपरी है नहीं, जलपरी नहीं, ये तो जलपरा है। જો આવું કઈક છે. જો હજી આની અંદર કોઈ વસ્તુ છે હજી કઈ આવી નથી. ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. ચાલો ફટાફટ સ્ટેજ પ્રોગ્રામ તરફ જઈએ. તો ચાલો મિત્રો આવી ગયા છે સ્ટેજ પ્રોગ્રામ ની અંદર. અહીંયા પણ જો હવે તૈયારીઓમાં ઘણી નવી તૈયારી અપડેટ થઈ ગઈ છે. ચાલો આપણે તમને તે બતાવીએ. જો આ બધું થઈ ગયું છે પંખા ને તે બધું મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયું છે, તેમજ લાઇટું બધે ઠેકાણે ફિટિંગ થઈ ગઈ છે. જો આવા કંઈક પંખા અત્યારે મસ્ત મજાના હે ને જો પંખા ફિટ કરી દીધા હે. જો કે કોઈ લોકો જે હોય અંદર તેને ગરમીનો માહોલ છે તે થાય નહીં. બાકી જો સામે સુધીનો સ્ટેજ પ્રોગ્રામ છે મસ્ત મજાનો ગોઠવાઈ ગયો છે. જો ત્યાં બધું છે તે બધું જો ગોઠવાઈ ગયું છે. બાકી જો લાઈનમાં તમે પંખા જોઈ શકો છો, કેવડા પંખા છે તે અત્યારે ગોઠવી દીધા. લાઇટો એટલી ગોઠવી દીધી છે, પંખા ગોઠવી દીધા. અને જો આ બોર્ડ લાગે છે, આ જો તમને આપણે બોર્ડ બતાવીશું. જો આખે આખું બોર્ડ છે અત્યારે તે તમને બતાવીએ આપણે. જે મસ્ત મજાના ફૂલ છે. પછી અહીંયા જો પરબધામનો બોર્ડ માર્યો છે, તેમજ અહીં સેવાદાસ બાપુનો જો બોર્ડ માર્યો છે ને આ બહુ મોટો આખો બધો છે ને. જો આ સંતવાણીનો આખે આખો બોર્ડ છે, બહુ મોટો છે. જો 2026 અષાઢી બીજ મહોત્સવ 2026 ભવ્ય સંત વાણી. જો કોઈક મસ્ત મજાનો બોર્ડ છે. જો સેટ માંથી લઈને આખે આખો જો બોર્ડ તમે જોઈ શકો છો કેવડો મોટો છે. જો આ પણ જો હવે છે ને સીધો લગાવવાનો છે. જો અહીંયા આગળ ત્યાં લગાવવામાં આવી છે. તો ચાલો હવે અહીંની તો જે કહેવાય ને અપડેટ બહુ મસ્ત મજાની અપડેટ અહીંની આવી ગઈ. પંખા એવું બધું ફિટિંગ થઈ ગયું, બોર્ડ બની ગયો છે તે પણ હવે લગાવી દેશું. હવે ચાલો ફટાફટ હવે છે ને સીધા મંદિર તરફ જઈ. મંદિરનો કેવો માહોલ છે અંદરનો તે તમને ફટાફટ બતાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. એટલે આપણે પરબના ધામના વ્લોગ જેટલા છે બધા જોવાની તમને ખૂબ જ મજા કરાવીશું. ચાલો ફટાફટ હવે મંદિર તરફ જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ અષાઢી બીજમાં. જે કલાકારો આવવાના છે ને તેનું મસ્ત મજાનું એક બોર્ડ માર્યું છે, બેનર, તે આપણે તમને બતાવી જેથી તમને ખબર પડે કે કેટલા કલાકારો છે ને તે આવવાના છે. હવે આપણને એક ભાઈ છે ને કમેન્ટ પણ કરી હતી કે કલાકારો કોણ કોણ આવવાના છે તે અમને થોડીક માહિતી આપો. એટલે આપણે જો તે પોસ્ટર હતું ને ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. તો ચાલો ફટાફટ આપણે તમને બતાવીએ તારીખ 15 ની અંદર કેટલા કલાકારો આવવાના છે. રાતના તેમજ દિવસના બે ટાઈમ આપણે છે પ્રોગ્રામ સતત ચાલુ રહેવાનો છે ને નાઇટ 16 તે કેટલા કલાકારો આવવાના છે તે આપણે બધું તમને બતાવીએ કેટલા કલાકારો છે તે. તો મિત્રો જો આ છે 15 તારીખના કલાકારો. જો આ બધું તમે જોઈ શકો છો તારીખ 15/7/2026 ના જેટલા કલાકારો છે તેનું જે લિસ્ટ છે આખે આખું.
આ રાત્રિના જે કલાકારો છે તેનું લિસ્ટ છે. પછી જો અહીંયા છે દિવસ, તો દિવસના કેટલા કલાકારો છે 15 તારીખના, તે આખું લિસ્ટ છે. તે સિવાય જો આ સાઈડ છે અષાઢી બીજ મહોત્સવ 2026 ભવ્ય સંતવાણી, અને આ સાઈડ છે જો 16 તારીખના, જે આપણે ઉપર તમને બતાવીશું છે 16/7/2026, તેના રાત્રિના તેમજ દિવસના જે કલાકારો છે તે બધાનું જો અહીં લિસ્ટ છે આખું. જો આ દિવસના કલાકારો છે બધા, ઘણા બધા કલાકારો છે તે જો અત્યારે આવી રહ્યા છે જો અષાઢી બીજના મેળાની અંદર. જો અહીંયા તમને બતાવીએ આટલા લોકો અહીંયા છે, તેમાં છે આ કલાકારો છે, બહુ ઝાઝા કલાકારો છે ને આ વખતે તો 2 દિવસની સંતવાણી રાખેલી છે. એટલે ખૂબ જ કલાકારો છે તે પરબધામના મેળાની અંદર જે સંતવાણી ચાલી રહી હોય ત્યાં આવવાના છે. તો તમે પણ ફટાફટ આવી જાજો કલાકારોને એન્જોય કરવા માટે. તો ચાલો હવે મંદિરની તરફ જ છે, જો આપણે સીધા જો સામે દેખાઈ રહ્યું છે આપણું પરબધામ મંદિર. તો ચાલો અંદર જઈ વિઝિટ કરી આવી, કેવું અત્યારનો માહોલ છે તે તમને બતાવીએ. બાકી વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. હા, તો ચાલો મંદિર તરફ હવે. તો મિત્રો આપણે આવ્યા હતા પરબના મંદિરે અત્યારે. તો અત્યારે છે ને લાઉડ થોડુંક સ્પીકર ચાલી રહ્યું છે. બાકી મંદિરમાં આપણને એમ હતું કે લાઇટિંગ ને બધું છે ને અત્યારે થઈ ગયું હોય છે, પણ હજી બધું કામ ચાલી રહ્યું છે. એટલે રાતના હિસાબે છે ને અત્યારે કઈ બહુ ડેકોરેશન મંદિરનું અત્યારે છે નહીં. જો આવું કઈક અત્યારે રાતનું છે ને મંદિર દેખાઈ રહ્યું છે. બાકી કઈ બહુ લાઇટિંગ ની બધું છે ને જો આમ પેલી સાઈડ છે ને જો લાઇટિંગ નું કામ ચાલી રહ્યું છે, અને આનું કામ પર જો લાઇટિંગ નું છે ને હજી બધું બાકી છે. આપણને એમ હતું કે મંદિર ની અંદર છે ને લાઇટો ની બધું થઈ ગયું હોય છે, પણ હજી કઈ થયું નથી. બાકી આ છે જો આ મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે, જે આ ગાળો કહેવાય કે શું આપણને કઈ બહુ ખબર નથી. બાકી સામેની સાઈડ છે જો ત્યાં બધું છે ને મસ્ત મજાનું લાઇટો વાળું જો ગોઠવાઈ ગયું છે. આપણે તમને બતાવીશું કે બધું લાઇટો છે ને મસ્ત મજાનું એકદમ ગોઠવાઈ ગયું છે. બાકી જો અત્યારે રાતનું આવું કઈક મંદિર દેખાઈ રહ્યું છે પરબધામ. લાઇટિંગ ને બધું છે ને જે કહેવાય હજી કામકાજ ચાલુ છે. બાકી અહીંયા જો પરબધામ નો બોર્ડ મારેલો છે મસ્ત મજાનો. અહીંયા મંદિર ને એવું બધું મસ્ત અત્યારે તો દેખાઈ રહ્યું છે. પબ્લિક બહુ કઈ છે નહીં. બાકી આવું કઈક છે જો અત્યારે નજારો દેખાઈ રહ્યો છે પરબધામ મંદિર નો. અહીંયા છે ને થોડુંક સ્પીકર છે લાઉડી થોડુંક આવે છે, જે સંતવાણી નું ચાલુ છે એટલે. તો ચાલો હવે ફટાફટ આપણે બહાર જઈએ. અહીં તો છે ને બહુ જ દેખારો થઈ રહ્યો છે અત્યારે. જો માં તમને આપણે બતાવીશું જો લાઇટિંગ નું કામ જો ચાલી રહ્યું છે. જો ઉપર તમે જોઈ શકો છો, જો જે ભાઈઓ છે તે ઉપર ચડીને જો લાઇટિંગ નું કામ છે તે અત્યારે કરી રહ્યા છે. જો મંદિરની જે લાઇટિંગ છે ને લાઇટિંગ નું કામ જો અત્યારે ચાલી રહ્યું છે. જો અહીંયા ઉપર ઘણા બધા લોકો અને ઉપર ચડીને જે લાઇટિંગ જો તમને વાત કરી તે બધું જો કામ ચાલુ છે તેનું જોઈ શકો છો. જો ભાઈ લાઇટ કરીને ઉપર જો કામકાજ છે તે કરી રહ્યા છે. તો જે આવું કંઈક છે અત્યારે પરબધામ નું કામકાજ છે તે ચાલી રહ્યું છે. ચાલો ફટાફટ હવે આપણે બહારની તરફ જઈએ, કેમ કે આ સ્પીકર થી છે ને અવાજ બહુ જ આવી રહ્યો છે એટલે આપણને ડિસ્ટર્બ થાય. ફટાફટ ચાલો બહારની તરફ. તો મિત્રો અહીં છે ને થોડુંક સેફટી થી રહેવું. જો આપણે તમને બતાવીશું હું કામ કહું છું એ આ છે ને જો નીકળું તો અમે લોકો છે જો આવી રીતે સામાન્ય હાઈલા જતા તો આ છે ને
આમ તો મરી ગયેલું હતું એટલે બહુ કઈ વાંધો નથી આવ્યો છે. નાગનો બચ્ચો હતો. આના પગમાં એવું હતું, ઠેકડો મારી ગયો હતો, મરી ગયેલું હતું. ઓરિજિનલ છે જો દેખાય. એ ઓરિજિનલ કે ડુપ્લિકેટ પણ આપણે સેફટી થોડું લા પણ હાલું. કેમ કે અત્યારે ગરમીનો માહોલ હોય એટલે કદાચ આવે જીવ જંતુ છે તે નીકળતા પણ હોય છે, એટલે થોડું સેફટીમાં રહેવું. તો મિત્રો આવી ગયા છે ફરી પાછા આપણે ગ્રાઉન્ડ ની અંદર. બધું મસ્ત મજાનું અત્યારે રાતનું વિઝિટ કરી આવ્યો છે. જેમ આપણે બતાવ્યું કે અત્યારે રાતનું લાઇટિંગ કે એવું કઈ તો બહુ છે નહીં. હજી 2 કે 3 દિવસની અંદર બધું લાઇટિંગનું કામ કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારનો બધો માહોલ તમને આપણે બતાવ્યો છે, કેવો લાગ્યો છે તે કમેન્ટની અંદર જણાવી દેજો આપણને. બાકી વિડીયોને કરી દઈશ એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ફટાફટ મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.